મોરબીમાંથી એક ઘટના સામે આવી હતી કે જ્યાં પાટીદાર સમાજના એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે અને આખી બાબત બાદ મોરબી પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની સામે પણ અનેક સવાલો ઊભા થયા, પરંતુ હવે આ આખા કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે અને પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અનેક એવા બનાવો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે કે જ્યાં જાહેરમાં હત્યાઓ કરી દેવામાં આવી રહી છે. કોઈની ઉપર હુમલો કરી દે છે, છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવે છે અને આવો જ ક્યાંક ને ક્યાંક એક કિસ્સો સામે આવ્યો મોરબીમાંથી ને ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા પણ મેદાને આવ્યા હતા. હવે આખા કેસને લઈ અને પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને ખાસ કરી અને ચર્ચા કરીએ તો મોરબીના જે અણિયા ટોલ નાકા પાસે જે ધૈર્ય હોટલ છે ત્યાં આખી ઘટના ઘટી હતી. અનિલ કંડિયા અને વિકાસ અધારા નામના આ જે બંને યુવકો હતા એમની ઉપર હુમલો થયો હતો અને પૈસાની લેતી દેતીના મામલે આ આખો હુમલો કરવામાં આવ્યો હોય એવી વાત પણ સામે આવી છે. આ આખી ઘટનામાં પાટીદાર સમાજના જે એક યુવકની સારવાર દરમિયાન જે એમનું મૃત્યુ પણ નીપજ્યું છે ને ત્યારબાદ હવે પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે એ પણ સાંભળી લઈએ. હત્યા કઈ જગ્યાએ ફરિયાદ કોણે આપી અને આપણે કોની સામે ગુનો દાખલ કરીને કોને પકડ્યા છે? માળિયાના અણિયારી ટોલટેક્સ પાસે ધૈર્ય હોટલ છે, ત્યાં એક મારામારીનો બનાવ બનેલો. એમાં જે ફરિયાદી છે વિવેકભાઈ વિનોદભાઈ, જેમને ફરિયાદ આપેલ છે, જેમાં આ કામેના બનાવમાં મરણ જનાર જેઓ અનિલભાઈ હરિભાઈ અને આ કામેનો આરોપી જેઓ શિવમ કરીને છે એને પૈસાની લેતી દેતી હોય એ બાબતે ત્યાં ઝઘડો થયેલો હોય. ઝઘડામાં શિવમના માણસો દ્વારા છરીના ઘા મારી અને આ કામેના મરણ જનાર અનિલ હરીલભાઈ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ. જેના કામે આરોપીઓની ઓળખ કરી જુદી જુદી ટીમો બનાવી. LCB લોકલ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ કામે ટોટલ 6 આરોપીઓ ધરપકડ કરેલ છે અને 6 આરોપીની અટક કરી અને રિમાન્ડ માંગવાની કામગીરી છે. અને હથિયાર વાપરેલ છે, હથિયાર વાહન વાપરેલ છે, ગુનાના કામે કબજે કરેલ છે તથા વધુ તપાસ કરીને આનો ગુનાહિત ઇતિહાસ શું છે એ બાબતની તપાસ ચાલુ છે. જેમાં જે આરોપી પકડાયેલ છે એમાં એક મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભુંભરિયા છે, બીજો નંબર રમેશ ઉર્ફે રામો અર્જુનભાઈ તથા પૃથ્વીસિંહ ભગીરથસિંહ ઝાલા તથા ગુલામ હુસેન મહેબૂબ પઠાણ તથા કિશન અમરસિંહભાઈ ચૌહાણ તથા હીરા રવજી ઉલવા 6 આરોપીની ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે. આ કામેનો બનાવ એવો છે કે શિવમ અને જે હોથલ ફાઇનાન્સ કરીને ચલાવે છે પૈસાની લેતી દેતી બાબતે અણિયારી ટોલ ટેક્સ પર ધૈર્ય હોટલ છે ત્યાં રાત્રિના 1 વાગ્યા જેટલો બનાવ બનેલો અને સારવાર દરમિયાનમાં મરણ ગયેલ 300 એની ગંભીરતા જોઈ તાત્કાલિક ટીમો બનાવી આરોપી ધરપકડ કરેલ છે. ખૂનનો બનાવ હોય. આગળની તપાસ માળિયા PI ચલાવી રહ્યા છે. સાહેબ, આજે ઘટના જે જગ્યાએ લોકો બેઠા હતા મરણ જનારની, એ લોકો અહીંયા કોણ હતા, અહીંયા શા માટે બેઠા હતા? એમનું રેસિડેન્ટ તો મોરબી છે અને આ બનાવમાં જે આરોપીઓ હતા ત્યાં શું લઈ ગયા હતા અને બનાવ કઈ રીતે બન્યો? આરોપીઓ છે ઇકો ગાડી લઈને પૈસાની લેતી દેતી હોય અને આ જગ્યાએ જ્યાં બેઠા છે ત્યાં ફરિયાદી અને જે મરણ જનાર છે એ લોકો ત્યાં એક ગાડી નીકળવાની છે, એની પોતે એક ગાડી નીકળવાની છે એની હોલીમાં ગૌરક્ષક તરીકે હોય અને એ બાબતે ત્યાં બેઠા હતા. એ દરમિયાનમાં આ લોકોને પૈસાની લેતી દેતી હોય ત્યાં ભેગા થઈને ઝઘડો થઈ અને છરીના ઘા મારી અને આ કામેના જે અનિલભાઈ છે એમનું મૃત્યુ નિપજ્યા છે. હા, એ અત્યારે તપાસ ચાલુ છે. પૈસાની બંનેની લેતી દેતી હતી એ બાબતે તપાસ તજવીજ માળિયાના PI ચલાવી રહ્યા છે. વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો ખાસ કરીને પૈસાની લેતી દેતીના મામલે આ હત્યા કરવામાં આવી હોય એવું સામે આવ્યું છે અને જે ઓથલ કંપની, જે શિવમ નામનો વ્યક્તિ મોરબીમાં આખી કંપની ચલાવે છે અને એને વ્યાજે પૈસા આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે અને પૈસાની લેતી દેતીના મામલા આજે જાણકારી મળતા જ આ જે અનિલ કંડિયા અને વિકાસ અધેરા, આ જે 2 યુવક છે તેઓ ટોલ નાકા પાસે હતા એવી
જાણ આ જે શિવમ છે કે જેઓ ઓથલ કંપનીના માલિક છે એમને મળી અને ત્યારબાદ એના આધારે તે લોકો ત્યાં પહોંચ્યા હતા અને સામાન્ય બોલાચાલી થઈ અને બોલાચાલી ઉગ્ર બનતા જે છરીના ઘા મારવામાં આવ્યા હતા એવી વાત પણ સામે આવી છે. આખી બાબતમાં હવે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે અને ખાસ કરીને આરોપીઓની પણ ધરપકડ કરી છે. જોવાનું રહેશે કે આખા કેસમાં આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે, કારણ કે આ આખા કેસમાં ખાસ કરીને પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા મેદાને આવ્યા ને ત્યારથી જ આખા કેસમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ જોવાનું રહેશે કે હવે આખી બાબતને લઈને પોલીસ દ્વારા આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.